અને પટ્ટી સમોસા છે જો. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં છો? તો ગાઈઝ આપણે મસ્ત સવાર થઈ ગઈ છે અને હું રેડી થઈ ગયો છું જવું. તો ગાઈઝ અત્યારે સવારમાં નાસ્તા માટે આપણે બધું રેડી થઈ કરી દીધું છે. તો શું બનાવવું છે બતાવી દો તમને. તો નાસ્તામાં બનાવવા છે પૌવા. તો જો ડુંગળી, મરચા, ટામેટા, ધાણા બધું કટિંગ થઈ ગયું છે. તો હવે બસ વઘારવાનું બાકી છે. તો બી મારા વાઈફ વઘાર દેશે હાર. અને હું અત્યારે જઈ રહ્યો છું બહાર નાસ્તો લેવા માટે. બીજું નાસ્તો નહીં કર, એક કામ છે બીજું, તો જાઉં છું ત્યાં. તો ચલો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈસ હું આવી ગયો છું ઘરે. હું ગયો હતો લીંબુ લેવા માટે. એક નહીં, લીંબુ બધા બહુ, એટલા માટે ગયો હતો. તો લઈને ઘરે આવી ગયો છું અને અત્યારે હવે મારો નાસ્તો રેડી થાય છે. બોલો શું કેવું? તો નાસ્તો રેડી થાય છે. હવે નાસ્તો રેડી થઈ જાય પછી ખાઈ લઈએ. લાગે છે ભૂખ. તો બન્યા વિડીયોમાં પછી જવાનું છે હે ના અત્યારે તો ઊંઘી જઈશ ને, પછી જઈશ શાંતિથી. ગાઈસ આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. તો ચલો બતાવું તમને. તો જો નાસ્તામાં છે આપણે મસ્ત પૌવા, ભાત અને પટ્ટી સમોસા છે જો. તો ગાઈસ નાસ્તો કરી લીધો છે. તો હવે આપણે બેઠા છે શાંતિથી. હવે આરામ કરીશું થોડીક વાર. પછી બપોર થશે એટલે બપોરનું જમવાનું થશે એટલે જમી લઈશું. બીજું તો શું કામ આવે. તો ચલો આરામ કરીએ. તો ગાઈસ અત્યારે થઈ ગયું છે સાંજ અને અમે બેઠા હતા. હું તો બેઠો હતો. તો મારા વાઈફ જો અત્યારે બધું દહીંનું લઈને બેઠી, દહીંનું કરવા. તો હવે એને લાગી ગઈ ભૂખ. તો જો એ તો બેઠી ખાવા. જો શું ખાય છે આ? મોગરા. બીજું હું લઈને બેઠી? તો ખાવા બેઠી છે, ખાઈ લે. તો હવે જઈશ અત્યારે વાળ કપાવવા માટે. જો મોટા મોટા વાળ થઈ ગયા મારા, એટલે કપાઈ રાખું. હા, ચોટલી વાળવાની હતી ભાઈ. ચોટલી વાળાને એવું કહે ગાય જો. ના ના ના, ચોટલી ના વરાય. તો કેવું વાળ કપાઈ લેવા સારા આવે ચોમાસામાં. આમ કે માથું ભીનું થાય પછી સુકાતું નહીં બરાબર, એટલે વાળ કપાઈ લેવાના. તો ચલો હવે વાળ કપાઈને આવું મેં. કઈ સાઈઝ? એ કેવું જીરો? બોડી કરી દેવાની. જોયું જીરો? જીરો મશીન માં જાનું કે આખું કે હે નેવા બનાવવા. ના ના, એવા નહીં. આપણે વ્યવસ્થિત થોડાક નોર્મલ રાખવાના. માથું વરાય એવા બહુ ઝીણા નહીં કરી દેવાના. તો ચલો મળીએ પછી. વાત કપાઈને આવું મેં. હું વાર કપાઈને આવી ગયો છું. જુઓ આપણી હેરસ્ટાઈલ કેવી છે, એકદમ સાદી સિમ્પલ. તો અત્યારે આવી ગયો છું મસ્ત વાર કપાઈને આવીને પછી માથું મારું કરી મસ્ત લઈ લીધું ને બધી કરી લીધું છે. તો હવે કઈ નહીં, શાંતિથી બેસવા ભાઈ ટીવી જોઈએ છે. તો બોલું તમારે શું કહે છે કોમેન્ટ કરી દેજો. શું ગાઈસ અત્યારે થઈ ગઈ છે રાત અને અમે બેઠા છે જમવા. તો જો જમવામાં છે મસ્ત આપણી ખીચડી મસાલાવાળી અને પાપડ અને શાક પણ છે. બલકાનું શાક છે, પછી ભજીયા છે બટાકાના અને રોટલા છે. તો જમવા બેઠા છે અમે બે જણી. પપ્પા હજુ બેસે થોડી વાર. ચલો જમી લઈએ પછી મળીએ આપણે. આપનો વ્લોગ કેવો લાગ્યો તમને? મારો આ વ્લોગ કેવો લાગ્યો તમને? વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, કોમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આ વ્લોગને આપણે એન્ડ કરીએ છીએ. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ.